બીજો મુદ્દો સમજવો છે, આર્થિક પરિસ્થિતિ આપણને દુખી કરે છે. અહીંયા બેઠેલા બધાની ઈચ્છા છે કે આપણા દેશકાળ સારા થાય, અને અમે પ્રાર્થના કરીએ છીએ કે બધાને લગભગ મર્સિડીઝ આવે. આ જેટલા બેઠા છે આજે સભામાં એ બધા BMW, મર્સિડીઝ કે ઓડી આવે તો અમને શું તકલીફ છે? અને તમારે આવશે તો કોઈક દાડો અમને બેહાડશો. તો અમે તો પ્રાર્થના જ કરીએ છીએ બધા હરિભક્તોના મોટા મોટા ફાર્મ થવા જોઈએ, બંગલા થવા જોઈએ, 4 વ્હીલ થવી જોઈએ, ગાડીઓ થવી જોઈએ, અમેરિકા જવું એને અમેરિકા જવા જોઈએ, બધું થવું જોઈએ. પણ છતાં કેટલીક આર્થિક તકલીફો રહેશે. ભગવાન જાણી જોઈને જેમ શારીરિક કષ્ટો કા યોગ કા રોગ, એમ ભગવાન આર્થિક તકલીફ પણ આપશે. પૈસો એ મોટી ફોર્સ છે. પૈસામાં વૃત્તિ જતી રહે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગરડામાં સભા ભરીને બેઠા હતા, કથા કરે, એક હરિભગત હુઈ ગયા હતા. બહુ પ્રયત્ન કર્યો તો એ જાગે નહીં. એમાં નવા હરિભગત આયા, દંડવત કરવા ગયા, એમાં ખિસ્સામાંથી પરચુરણ પડી, ખનન અવાજ આવ્યો, તે પેલા તરત જાગી ગયા અને પોતાના ખિસ્સે હાથ મૂકવા માંડ્યા. તે ભગવાન સ્વામિનારાયણ કે આને અડધો કલાકથી નારાયણ જગાડતા હતા તોય ના ઉઠ્યો. લક્ષ્મીજી 1 મિનિટમાં ઉઠાડી દીધો. 99નો ધક્કો લાગે ને ભલભલા જાગી જાય. તમે જોજો કંડક્ટર બસમાં બધાની ટિકિટ લે ને પછી બેઠો બેઠો કંડક્ટર પૈસા ગણતો હોય, આમ આમ કરી કરીને પૈસા ગણતો હોય, તો કંડક્ટરની આજુબાજુની સીટવાળા હોય ને એ હોઠ ફફડાપડતા હોય, એ ગણતા હોય. એને તો રૂપિયો આવવાનો ના હોય, પણ કોકને પૈસા ગણતા જોવો ને તોય મજા આવે. અમારે તો અડવાનું નથી, તોય કોક ગણતું હોય તો 2 ગણી થોડો સપોર્ટ રહે. અને એમાં કડકડતી નોટો બધા ગણતા હોય, જોતા હોય તો મજા આવે. પૈસો મોટી ફોર્સ છે. પણ ભાગવતમાં લખ્યું છે કે મારી જેના પર કૃપા થાય, કૃષ્ણ ભગવાન કે છે, સાંભળજો ભાગવતમાં, યસ્ય અહમ અનુગૃહણામી, હું જેના પર અનુગ્રહ કરું છું તેને શું કરું છું? એટલે પૂછ્યું ઉદ્ધવજી, અક્રૂરજી, શું કરો છો? હરિષ્ય તદ ધનમ, હું એનું ધન લઈ લઉં, એને ભિખારી કરી નાખું. યોગી બાપાએ આવું બોમ્બેમાં કીધું પેલા શેઠને. યોગી બાપા કે રાજીપો જોઈએ છે, બધા ના કે બાપા રાજી રહેજો, બાપા રાજી રહેજો. તે યોગી બાપાને બહુ કીધું બોમ્બેના શેઠે કે બાપા રાજી રહેજો. બાપા કે રાજીપો જોઈએ છે? હા કે જોઈએ છે. તો જાઓ, રાજીપો મળશે, પણ પહેલા તમારો ધંધો બંધ થઈ જશે, ઘરવાળા ગુજરી જશે, છોકરો ભાગી જશે. પેલા કે બાપા આવો રાજીપો નથી જોઈતો, તમારી પાસે રાખો. આ રાજી થાય એટલે, રાજીપો એટલે શું? ભૂખે મારું ભોય સુવાડું, સાંભળજો, ભૂખે મારું ભોય સુવાડું, તન્ની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ગમે તેવી તકલીફ આપું પણ છતાં મને છોડે નહીં, તો એના પર હું રાજી થઉં છું. તો આપણને આર્થિક તકલીફ પણ નાની આવવાની. એક ભાઈના ઘરે અમે ગયા તો મની પ્લાન્ટ હતો. બધું આ શું છે? મને કે મની પ્લાન્ટ. તો શું થાય? મને કે પૈસાના પાંદડા લીલા થાય ને એટલા પૈસા આવે. તો કેવું છે? મને કે હારા પીળા ને પીળા જ આયા કરે છે. એક ભાઈને મેં કીધું અભિષેક કરાવો. મને કે અભિષેક કરી કરીને થાકી ગયા, નીલકંઠનો કલર બદલાઈ ગયો, પણ અમારા ઘરમાં હજી કલર બદલાતો નથી. કેટલો અભિષેક કર્યો, કેટલું બધું કર્યું, તોય નોકરીમાં મેળ પડે નહીં, ધંધામાં ભલીવાર આવે નહીં. કોકને પૈસા આપ્યા હોય એ પાછો બૂચ મારીને જતો રહે. તો ખાસ બધાને વિનંતી છે, સાયબર ક્રાઇમની તો વાતો કરી હતી, પણ ભેગી એક યોગી બાપાની ચેતવણી છે. યોગી બાપા કહેતા, હરિભક્તે કોઈએ લોટરી લેવી નહીં, અને લોટરી લેશે તો લાગશે નહીં. બોમ્બેમાં એક ભાઈ પેલા વરલી મટકાવાળા આવે ને, વરલી મટકાવાળા,
આંકડાવાળા, નંબરવાળા, રૂપિયાવાળા. તે યોગી બાપા પાસે આવ્યા. એને એમ કે આ મોટા સાધુ છે ને જોગી છે તો આપણને આજે કંઈક નંબર આપશે. તે યોગી પેલા આપણા હરિભક્તે મહિમા કીધો કે અમારા ગુરુ બહુ વચનસિદ્ધ છે. તો યોગી બાપા તો કંઈ આંકડા બાંકડા આપે નહીં, નંબર આપે નહીં, પણ યોગી બાપાએ ધબ્બો આપ્યો, જાઓ ગુરુ જાઓ. તે પેલાને એમ કે પંજો આપ્યો લાગે છે, આમ ધબ્બો માર્યો એટલે પંજો સમજ્યો. તેણે જઈને પંજો લગાવ્યો, તે હત્તો આવ્યો, તે બધા પૈસા ગયા. તે પાછો યોગી બાપા પાસે આવ્યો કે બાપજી તમારા કહેવાથી મેં પંજો લગાવ્યો ને મારે તો હત્તો આવ્યો. યોગી બાપા કે ગુરુ હારું ને બે વધારા આવ્યા. એ કે એમાં વધારે ના ચાલે, જે લખાયું હોય એ આવવું જોઈએ, મારા તો બધા પૈસા જતા રહ્યા. યોગી બાપા કે હરામનો પૈસો લેવો નહીં, લોટરી કોઈ દાડો લેવી નહીં, હરિભક્તો લોટરી લેશે તો લાગશે નહીં, તો જંગલી રમી ના રમાય. આપણે સટ્ટા રમે છે, શેર બજારમાં ખોટા ધંધા કરે છે, આવડે નહીં. પાછું જુગાર રમે, પાછા કેટલાક આઠમે જુગાર રમે છે. અહીંયા ઓછું હશે, અમારે કાઠિયાવાડમાં તો દર આઠમે ભાઈઓ ને બાઈઓ બધા જુગાર રમે. ખબર નહીં કયા મહાભારતમાંથી ઓધી કાઢ્યું છે. આ પાંડવો જુગાર રમે, એમાં તો દ્રૌપદીનું વસ્તારણ થયું, એમાં તો જંગલમાં જવું પડ્યું, એમાં તો યુદ્ધ થયું, તો એ બધા જુગાર રમે. કૃષ્ણ ભગવાને જુગાર રમવાની ક્યાંય વાત નથી કરી. તો ખોટી રીતે પૈસો કમાવાનો વિચાર કરવો જ નહીં. અને જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે જ નહીં. ઘણા હરિભક્તો અમારી પાસે આવે અને પછી શું કે સ્વામી ફલાણા હરિભગતને મને પૈસા પાછા નથી આપતા. તો મેં કીધું તમે આપ્યા છે અમને ક્યાં ખબર હતી? જોજો, ઘણા લોકો પોતે આપે છે અને પછી જ્યાં સુધી વ્યાજ આવતું હોય ત્યાં સુધી અમને કહેતા નથી. અને વ્યાજ એટલું બધું લઈ લે, મૂડીએ પૂરી થઈ જાય અને પછી પેલો હપ્તો બંધ થાય એટલે પાછા અમારી પાસે આવે. એ કે સ્વામીને સમજાવો, સત્સંગમાં આવે છે, મંદિરે આવે છે અને મારા પૈસા નથી પાછા આપતા. તો આપતા પહેલાં અમને પૂછ્યું તું? વ્યાજ આવતું હતું ત્યાં સુધી સારું લાગતું હતું. તો યાદ રાખવાનું, સત્સંગમાં એવું અમે કોઈ શીખવાડતા જ નથી. અને તમે જે કંઈ જોખમ લો છો એ તમારા ભરોસે જ લો. અને મહંત સ્વામી મહારાજ તો કહે છે કે કોઈને આપો તો પાછા નથી જ આપવાના એમ માનીને આપો. પાછા નથી જ આપવાના એમ માનીને આપો. જતા રહ્યા, આ સહારામાં રોક્યા હતા એ જતા રહ્યા, કેટલાયના ઉઠી ગયા. હમણાં અમારે કેટલાય ઉઠી ગયા તો ઉઠી જાય. તમે ખોટી રીતે તાત્કાલિક 8% વ્યાજ લેવા જાઓ, 10% વ્યાજ લેવા જાઓ અને તમારી તાકાત બહાર ખર્ચો કરવા જાઓ તો તકલીફ થાય જ. પણ આર્થિક તકલીફ આપણી ભૂલ વગર પણ આવી હોય તો એ ભગવાનની ઈચ્છા. સુદામા કૃષ્ણ ભગવાનના મિત્ર હતા, છતાં આર્થિક તકલીફ કેવી હતી? તો પ્રશ્નો તો રે. નામદેવ ભગવાનના ભક્ત હતા, તો એ નાળિયેરની કાચલીમાં પાણી ભરી અને તિલક ચાંદલો કરતા હતા. અરીસોય નહોતો નામદેવ પાસે, એટલા ગરીબ હતા નામદેવ. પણ આ બધાને ધડતા સુરતમાં આપણા એક હરિભક્ત છે, એના ઘરમાં કોઈ ફર્નિચર નહીં. એટલે કે એના હગાવાલાએ કીધું કે ફર્નિચર કરાવો તો છોકરા છોકરીની કંઈ હગાઈ થાય. તો હરિભગત શું બોલ્યા કે મારા ઘરમાં ફર્નિચર રાખવાની જગ્યા જ નથી. તે પેલા ભાઈ કે ઘર આખું ખાલી છે ને શું જગ્યા નથી? એ કે મારા ગુરુ પ્રમુખ સ્વામીની કૃપાથી મારું ઘર સુખ શાંતિથી એટલું છલોછલ ભરેલું છે કે લાકડાના સોફા રાખવાની જગ્યા જ નથી. આ સમજણ, સુખ શાંતિથી એટલું છલોછલ ભરેલું છે. તો આર્થિક તકલીફ આવે. દાદા ખાચરને 25 વર્ષ ભગવાન સ્વામિનારાયણ 500,000 સાધુઓ સાથે રહ્યા છે. દાદા ખાચરને ખાવાના ફાંફા પડી ગયા હતા, દાણા નહોતા, આવી તકલીફ પડી હતી. તો એ દાદા ખાચરે સત્સંગ છોડ્યો નથી. તો તકલીફ પડે. અને સ્વામિનારાયણ ભગવાને તો વરદાન માગી લીધું છે
કે અન્ન વસ્ત્રે કરીને કોઈ દુઃખી નહીં થાય. આપણા રોટલાની ગેરંટી લીધી છે, પણ ઘઉંના મેંદાના નહીં. પિઝાની ગેરંટી નથી લીધી. એ તો આપણા મોજ શોખ છે. રોટલેથી ભૂખી નહીં રાખે તમને. તમે આખી દુનિયામાં ફરો, તમને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભિખારી મળશે. આના નામ પે દે દે, આના નામ પે દે દે, ઇસકે નામ પે દે દે, ઉસકે નામ પે દે દે. પણ એક પણ જગ્યાએ તમને ભિખારી મળશે એવો વાડકો લઈને નીકળ્યો હોય, સ્વામિનારાયણ કે નામ પે દે દે? સ્વામિનારાયણ વાળો વાડકો લઈને નીકળે જ નહીં. એને ભીખ માગવી પડે જ નહીં. આ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે. પણ દુઃખો તો આવે. આર્થિક તકલીફ શાસ્ત્રીજી મહારાજને કેટલી, યોગી બાપા સારંગપુરમાં હતા અને એક શેઠ તેલ આપી ગયા. તેલના ડબ્બા નહોતા આવતા પહેલા, સીસામાં તેલ, અને સીસામાં તેલ આવે, તેલ આપી ગયા અને કહેતા ગયા કે ખૂટે એટલે કહેજો. મહિના પછી શેઠ પાછા આવ્યા. યોગી બાપાને કે તેલ પૂરું થઈ ગયું તો બીજું તેલ આપું. તે યોગી બાપા અંદર જઈને સીસો ભરીને તેલ પાછું લઈ આવ્યા. તો કે 1 મહિનો થયો વાપર્યું નહીં, આટલું તો અમારા 11સમાં ફરાળમાં જતું રહે, એકાદશીમાં ફરાળમાં ચકરીને ફકરી કરવામાં જતું રહે, વેફરો તળવામાં, અને તમે આટલું સીસો તેલ 1 મહિનામાં વાપર્યું નહીં. તો યોગી બાપા શું બોલ્યા? ગુરુ, શાક વગર વઘાર શેનો કરવો? શાક જ નહીં, શાક ખાવાનું શાક નહીં, વઘાર શેમાં કરવો? અને આપણે તો જો 2-3 દાડા એકનું એક શાક આવ્યું તો તરત જ ટોન્ટ મારે કે હવે આણંદની માર્કેટમાં ખાલી ચોળા જ મળે છે, લીલોતરી બંધ થઈ ગયું છે. આપણને ના મળે તો ચેન જોઈએ, પ્રસાદમાંય ચેન જોઈએ. પહેલાં તો આપણે સિંગ રેવડી ખાતા હતા પ્રસાદમાં, હવે આ લસ્સીઓ પીવડાવતા થઈ ગયા સંતો બધા, અને તમે બધા આપતા થઈ ગયા ભગવાનની કૃપાથી. પહેલાં બાકી હું આવતું તું પ્રસાદમાં, કશું હોય નહીં, ઠાકોરજીને ધરાવવાનું જ કશું નહોતું. તો આર્થિક તકલીફો હતી. અત્યારે તો ભગવાનની કૃપાથી BAPS આણંદનું મંદિર, આજે જ મને સમાચાર મળ્યા કે સામે પેલું માતાજીનું મંદિર છે, એનો 2 વર્ષથી થાળ, જેવો અક્ષર પુરુષોત્તમનો થાળ છે એવો થાળ ભંડારમાંથી માતાજીના મંદિરમાં જાય છે થાળ. આપણે થાળ ધરાઈએ છીએ, બીજા 2-3 મંદિરોમાં જાય છે. ભગવત ચરણ સ્વામી હમણાં કેરીઓ વરતાલ મંદિરે આપી આવ્યા. બધે જ આણંદ તો પોતે એવું સમૃદ્ધ છે અને બીજાની ચિંતા કરે છે, બીજાને મદદ કરે છે. તો આપણા જીવનમાં કંઈક નાની મોટી તકલીફ આવે, યોગી બાપા કહેતા કડિયા જીવ ખાય છે, સિલકમાં સ્વામી કશું જ વધ્યું નથી. પ્રમુખ સ્વામી મહારાજને પણ સારંગપુરના કોઠારી બનાવ્યા ત્યારે આર્થિક એવી કટોકટી આવી, તે જાત્રા કરવા જતા રહ્યા દ્વારકાની. કોઠાર થશે નરવા તો આપણે જઈશું ફરવા. પ્રમુખ સ્વામી મહારાજ ગભરાઈ અને જાત્રા કરવા જતા રહ્યા, ચરિત્ર કર્યું હતું આવું. તો એમને તકલીફ પડી હતી, આર્થિક તકલીફ. તો આ નાના મોટા પ્રશ્નો તો બધાને આવે, પણ એ પ્રશ્નોની વચ્ચે આપણી જરૂરિયાત થોડીક ઓછી કરવાની. ક્યાંક આપણા મોજશોખ વધારે છે, દેખાદેખીથી વધારે ખર્ચા છે. બીજાનું જોઈને હંમેશા વિચાર કરવાનો કે મારી લાયકાત કરતાં મને વધારે મળ્યું છે. બીજા સાથે સરખામણી કર ના કરો. બાજુવાળાના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘેર નીકળે. કોકની ગાડી જોઈને દુઃખી થાય, કોકનો બંગલો જોઈને દુઃખી થાય. તમને સારા બૂટ કોકના દેખાઈ જાય ત્યારે કોકને પગ નથી એનો વિચાર કરવાનો કે મારે પગ તો છે કે આવા બૂટ પહેરી શકું છું. જેને હાથ નથી એનો વિચાર કરવાનો. એક ભાઈ મારી પાસે આવ્યા, 3 છોકરા. તો 2 છોકરા મને કે સ્વામી આની ઘરવાળી ખરાબ છે. કેમ? એ કે ઘરવાળી બોલ્યા કરે છે, ફરિયાદ કરે છે. તો પેલા છોકરાને મેં કીધું ભાઈ તારે ઘરવાળી તરફથી તકલીફ છે? મને કે ના કોઈ તકલીફ નથી. બધું આ લોકો આવું વાત કરે છે ને. મને કે આ લોકોને હજી ગોઠવાયું નથી. મારે આવી તો આવી પણ મળી તો છે.
આને શું કહેવાય? યોગીનો માર્ગ. સમજણ, પોઝિટિવ એટીટ્યુડ. કોઈ પણ પરિસ્થિતિમાં અભિગમ સારો રાખ્યો તો આનંદની અંદર એ રહી શકે છે. તો આપણે પણ હંમેશા આપણા જીવનમાં શારીરિક તકલીફો, આર્થિક તકલીફો આવે. હવે જે વાત યોગીજી મહારાજ આપણને સમજાવે છે, આજે આપણે વાત થોડીક જોઈ છે શારીરિક તકલીફ અને આર્થિક તકલીફ. પણ બીજી તકલીફ આપણી શું હોય છે કે મહેનત કર્યા છતાં પણ ધાર્યું પરિણામ ના આવે.